હા મારી વજાપુરની ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા ટાઈગર વિહત હા હા શું આખી જિંદગી મહેનત કરવાની એના કરતાં મારા જમીનને બમીન બધી વેચી જ મારવી એ બસ રાખવી જ નહીં મારા. આ શું બેસો આમ સવાર પડે ને આ ઉઠ્યા 4 વાટવાની એવું હોય વળી. પેલા બૈરાંગ કહ્યું તોય કે ના નહીં વેચી જ મારવી. આ જફા મારી જ જાય મારે. કોઈ જાતની કોઈ ચિંતા નહીં, આજથી જીવું નહીં, કોઈ જફા જ નહીં કોઈ જાતની. પછી અને ગાડીને બાડી લાવું, બંગલો બનાવું, થોડું ફરું તો લાગે કે ના અને શું કર્યું. પણ જમીન વેચી મારું બહેરાન નહીં સમય કહું કે ના થોડી જણસ આલું 2-3 હાલ દઉં એટલે એ રાજી થાય થોડી બરાબર. અને પછી ફરું એટલે જોરદાર ફરું. પછી તો લાગે આ બધાને કે ના ફર્યો બાપુ આવ્યો તો જ મજા આવશે ને કે મજા આવશે ને આખી હવાર પડી તોથી આ ભેંસો ને ચાર આ બધું શું પોહાતું હોય છે, ગમતું હોય છે. આ બધું મને ના ગમે. આ બધું ઘેર આવે છે, કાર્તિકને ફોન કરવા દે. કાર્તિક દલાલ લખ્યું તું, શું લખ્યું તું? હા મળ્યો દલાલ લખીશું. હા કાર્તિકભાઈ, હા કહીશો. અરે યાર મારે પેલી જમીન વેચી મારવી છે બસ. તમે બહુ પ્રખ્યાત છો એ વાત મળી છે મને. હા ખાવા બેઠા છો એમ? હા તો પછી તમે મને મળો. હા રેરો. હા જેમ બને ઉતાર કરજો મારો. એ હા કાગળિયો ફરવા છે. કાગળિયો ચો ફર્યો? હવે કઈ પાર્ટીને ફોન કરું જરા હું જોઈ લઉં. હા સોમભાઈ, આ રાત્રે 12 વાગે મને ફોન કરે છે. ઊંઘવાય નહીં દેતા. સોમભાઈને જ ફોન કરવા દે. સોમભાઈ તો ફોન જલ્દી નહીં ઉપાડતા. હલો સોમભાઈ, ક્યાં છો તમે? ઘેર બેઠા છો? હા તો શું એક જમીન આવી હતી બરોબર? તમે મને વાત કરતા ને મારે જમીન લેવાની છે. હા કાર્તિકભાઈ બોલો. ના જમીન માટે એક મુરઘો આવી ગયો છે બરોબર આપણા હાથમાં જમીન માટે. ના ગોમત છે. તમે મારા ફાર્મ તમે મારા ફાર્મ હાઉસ ઉપર આવો, હું તમને જમીન બતાવી દઉં બરોબર. હા જેમ બને એમ જલ્દી આવજો. હા સારું. સોમભાઈ જોડે વાત તો મારે થઈ ગઈ બરોબર. સોમભાઈ આવો ને અહીંયા ફાર્મ હાઉસ ઉપર મને મળે ને એટલે ભાવતાલની તો હવે ખબર નથી પેલા અમને. તો હું શું કરું, જો એમની જોડે થોડી માહિતી લઈને વાતચીત કરીને હું થોડું મારું કમિશન મળે એવું કંઈક કરી નાખું ભાવતાલનું. મગનભાઈ તો ખ્યાલ છે જ નહીં બરોબર. સોમભાઈ આવશે એટલે વાંધો નહીં, હું વાત કરી લઉં. હા 7-12 તો આવી ગઈ છે બરોબર. જો હું જરા જોઈ લઉં 7-12 આવી ગઈ છે. હા એક જ વ્યક્તિનું નામ છે આમાં તો. 7-12 આવી ગઈ છે. જમીન તો સારી જ છે મારા એક. હા કાર્તિકભાઈ આવો સોમભાઈ. તે તમને જમીનનું તો આપણા ગામમાં જ છે જમીન? આપણા ગામમાં જ છે જમીન. સારામાં સારી જમીન છે, ખેતી લાયક બરોબર. વાંધો નહીં, આપણે જમીન જોઈ લઈએ. મને ગમે તો જમીન રાખી લઈએ આપણે. ના જમીન રાખવામાં તો વાંધો નહીં, તમને રખાવડાવી દઉં બરોબર. થોડું પૈસા લઈને આવ્યા છો તમે? પૈસા તો વાંધો નહીં, મંગાવી લો ફોન કરીને. મંગાવી લો તમે બરોબર પૈસા કરીને ફોન. ભાવ તો ભાવ જોઈ લઈએ. પૂરા આવશે તો આપણે બોનું આપી દઈએ. તો પૈસા મંગાવી લો થોડા બરોબર, બોનું આપી દઈએ. 4-5 લાખ રૂપિયા જેટલું મંગાવી લો કેશ. હા છોકરા, આપણે પેલા પૈસા લઈને બેટા હેડ ને. હા હોય જે આપણે થેલામાં જે છે ને એ મેલેલા છે લઈને આવ્યા. હા છોકરા, આપણા કાર્તિકભાઈનું ફોર્મ હાઉસ છે ને તો કન તું આ પૈસા લઈને. ઓહો હા એકન હો. એ સારું આવે અહીંયા ફટાફટ આવજે. એ હા. અને 7-12 નોમ કેટલો છે અંદર? એક જ છે નોમ. સારામાં સારી ચોખ્ખી જગ્યા છે જમીન બરોબર. તમારું જમીનનો જેવો સોદો થાય ને તરત તમારું નોમ ટ્રાન્સપોર્ટ થઈ જશે આમાં.
સારું યાર, એક નામ તો સારું યાર, બધી તો નહીં વચ્ચે. પાણીની પણ સગવડ છે જોડે, ખેતી લાયક જગ્યા છે. ના ના, મારે જે જોતું છે એવું જ મન જે હોય એવું લાગે છે. તો જગ્યા જોઈએ પછી જ ખબર પડે પણ હો. હા તો આપણે મગનભાઈના ત્યાં જતા આવીએ. અલે આ છોકરો તો આવી ગયો. છોકરો આવી ગયો પૈસા લઈને? તું લાય પૈસા લઈને તું ક્યાં જજે હા. હાલે હાલો આપણે જઈએ, જમીન જોઈ લઈએ બરાબર. હા ચલો જો અનુકૂળ આવશે તો આપણે બોનું કરી દઈએ બરોબર. લેરો અત્યારે હું ગામમાં મળી જાય ને તો અરે આ લાવજે. આ પૈસા તો જમાનો કેવો હા કેવો ઊંચી લે હું તો હમણાં પેલું એ થઈ જવું યાર. ખુલ્લા ના રખાય. ખુલ્લા ના રખાય. મારો બેગ લેતો તો હંગાત પણ મારા બીજો બધો કાગરિયો હતો. મગન બાપા જાગો જાગો, તમારું નસીબ ખુલ્યું છે ને તમે ઊંઘી રહ્યા છો. તમારું નસીબ ખુલી ગયું. મગનભાઈ ઊંઘ્યો તો હું તો એટલો ચાંદથી શાંતિ ઊંઘ્યો તો કહું. તમે મને જમીનની વાત કરી હતી ને આપણે. હા કોણ ભાઈ? સોમભાઈ ગમના છો તોય નહીં ઓળખતા તમે. ઊંઘમાં હતો ને એટલા થોડી ઓખો પાણી પીવો. લ્યો સોમભાઈ ઠંડુ પાણી પીવો. વાત કરી દીધી બધી હવે કમ્પ્લીટ. વાત કરી દીધી કમ્પ્લીટ. બરોબર બસ બસ. જો આમાં મારે બહુ ચર્ચા નહીં કરવી. મારે જો બહાર જવાનું છે, થોડું કોમ છે એટલે તમે જમીન બતાવી દો. હું અમને જમીન બતાવી દઉં. સારી છો સોમભાઈ, તમારા લાયક છે. તમારું પણ નસીબ ઉઘરી ગયું. જોઈએ ભાઈ ખાસ ફરાઈ પૈસા આવશે લાગે. અને ચો એકલા એકલા જો હલે જમીન કુડી જોશો એ ગાડી એ પેલો છોડો ખરો ને તો સુધી એ બધી આપણી જમીન. જગ્યા તો મને ગમી હો. જમીન જગ્યા સારી છે. મારા દોતી છે એવી જ બની. બપોઈ આવવાના કોઈ જાતની કોઈ ચિંતા નહીં. જમીન કમ્પ્લીટ છે. પાણીની પણ ફૂલ સગવડ, ખેતી લાયક જગ્યા. કમ્પ્લીટ બોર ચાલુ જ આપણે. હા તો લીલોતરી ઉપરથી જ મને ખ્યાલ આવી ગયો. બરોબર. સારો આપણો ભાવ નક્કી કરવાનો. ભાવ ચાલ પૈસા એનો વાત કરી દો. મગનભાઈ આવે જાઓ. ભાવતાલ તો તમને સારું મળી જ જશે. બરોબર. ઓલરેડી આમાં એવું છે આપણે 80 લાખમાં ઠરાવ કરી જ દેવાનો છે તમારી જગ્યાનો મારે. બરોબર. એટલો તો ના પોહાય ના. મહેનત જેટલી કરી છે આના પર તો મારો ભૈરું એ હાથ ગઈ ગયા એના. વાત સાચી છે, તમે કહો છો બધી વાત હું સમજુ છું તમારી. બરોબર. પણ શું દોઢ 85 હા દોઢ તમે કહો છો. ના 80 થી થોડું પણ વધારે નહીં થાય. 80 લાખમાં તો તમારું થઈ જશે. બરોબર. ચલો એટલું કરજો બરાબર. થઈ જાય ખરું. થઈ જશે 80 લાખ. હું સોમભાઈનો મળતા પૂરા 1.5 કરોડ લેવાના છે મારે. 1.5 કરોડ નું કામ પતાવવાનું છે. હા સોમભાઈ આવા જાઓ. સોમભાઈ આવા જાઓ. બરોબર. આપણે જો આ જમીન છે ને પૂરા 1.5 કરોડમાં સોદો થઈ જાય એવું જ છે. મસ્ત સારામાં સારી જગ્યા છે આપણે 1.5 કરોડમાં. અરે 1.5 કરોડમાં મને ના પોહાય. 1.20 સુધી કે હા 1.20-25 સુધી તો હું તમને કરી આપું. બરોબર. બે તો ભાવતાલમાં હું કહી દઈશ મગનભાઈ. સારું હતો ને 1.20 આપણે બોનું આપી દઈએ. આ બોનું આલ દે એમ ને કેટલા છે? 5 લાખ રૂપિયા છે. 5 લાખ પૂરા છે ને તમારા? હા તો હું આપી દઉં. બરોબર. બરોબર. બોલો બોલો. આ 5 લાખ પૂરા છે. બરોબર. આજે તમને મેં વાત કરી હતી ને આ બોનું પકડો તમારી. હવે તો ખુશી ના આનંદ મળ્યા રે. હવે તો હું ગાડીઓ બાડીઓ બધું જ ખરીદે. આ જમીન આલી ને વાપરજો તમે. સારું સારું. મગનભાઈ બોલો બોલો. અરે જો આપણા 2 દિવસમાં દસ્તાવેજ થઈ જાય ને એટલે પૂરું પેમેન્ટ તમને આલ દે. બરોબર. જેમ બને ઉતાર કરજો. અરે જો કાલે ઉતાર કરશે તો 2 દિવસ મારો જો ફોન આવી જાય તો કાલ જ દસ્તાવેજ કરી નાખે. કાલ તમારું પેમેન્ટ પૂરું થઈ જાય. બાકી છે ને એ તમને મળી જશે. ચલો આવજો. અમે જઈએ. બરાબર. એ પોતો 75 બાકી પછી તો જલસા પડી જશે વાપરવાના. લાય રમતો ફોન કરવા દે. પૈસા તો ઘણા આવી ગયા હવે. હલો. હા બોલો. એટલે રમતું છો છું?
હેર જુગાર રમવા જઈશું. હા હેડ હેડ પૈસા આવી ગયા મારે જમીન વેચી. હા હા હાર તો હેર બે ચાર. હા હા હેર હું આવું નીકળું. અલે બહુ વાર થઈ છોકરા એકે આવ્યો નહીં હજુ. તમે પેલા ફોન તો કરો. એવું કરું ફોન કરે તો આવે નહીં. ન કહો વગર કો કૂતરી જંબાએ કોઈ લાવે એમ જોડે આ ફોન કરી કરીને બોલાવવા પડે રમવા માટે. સોમભાઈ કરું એટલે પેલો દલાલ ખરો ને કાર્તિક એ નહીં લેતા એ લોકો તો બહુ પૈસા આવે. હા એટલે કેવું બધાને વાગે રમવા પેલું. અલે હાલો સોમભાઈ. અલે આવવાની યાર કેટલી વાર. હાલો અલે એક તું આપણે મોજ નાખી રમવા નહીં. હા હારથી આવવાને હું કહું તમારે જે દલાલ નહીં કાર્તિક એ નહીં લેતા આવજો. જોડે જતા હારથી વધુ નહીં ફરીથી ફોન કરીને છૂટા પર પાછા લઈને આવો એને હવે ને વાપરો. એકાદો છોકરો મળે ને તો લેતા આવજો યાર. કેમ કે છોકરાનો એક પ્લાન હો આપણા જોડે. હાલે આ ચઈ બાજુ તો આપણે રોજ નાખ્યા હતો આ મોજ નહીં નાખતા આપણે રોજ બેસીએ. હા તલાવ કિનારે આવો હો લે પેલા આવો તો આપણે થોડું રમગત એમને લાગત ચાલુ થઈ ગયું. હા શું કહેવું તારું. અને તારે તું આ તો જેને વધારે પૈસા મળે ને એને તારે કહેવાના પતો હું લાવ્યો એટલે 200-500 તો નહીં વાપરવા મળે. શું કીધું લે આવું બધું કાઢ નાખવું પડે ન કે અમને કોકની બિચારાને પૈસા લાગેલા હોય અને આવું બધું નહીં હારે તો ના મજા આવે ડખો થાય. તને આવડે આવું બધું. જો હું આવું શીખવા નહીં આ તો અંગાર લઈને આવું મારો પ્લાન હોય એટલે બાકી આવું બધું શીખવા નહીં તારે. લે કાફે લે અને સોમભાઈ તમે શું લઈને આવ્યા છો? અરે આપણો માં ઘેર બાદશાહ બાપા ચાલુ થઈ ગયા તો. હા તારો મારો દિવસ તારો બાદશાહ જબરો યાર બહાર આવ્યો. અલે આવો તમે ભાઈ પેલા છોકરાને બોલાવો બધું. લાવો 10 રૂપિયા લો. ના હતા નહીં હેલવા હમણાં પતિ જાય પછી નકર 10 રૂપિયા દેનો વાપરવા નહીં દેતો. તું તા પેન પેલો બાવરો હો ને વીકેન્ડ ને તો બેસી જાય ગમે તે કોઈક આવે ને આવું રમવા બમવાનું પૂછે ને પોલીસ આવે ને તું ના પાડી દેવાનું કે અમારું ગમત આવું બધું નહીં રમતા બરાબર. જાય જતો રહેતો ને પૈસા વાપરવા મળી જાય. એ હા યાર તો ભાઈ તમે છોકરાને યાર તો ઘર લઈ જાય મેં બીજા કોઈના છોકરાને કીધું તું. અરે આ ઘાત થઈ ગયો આવતા હતા કે મારે આવવું છે કે તમારા અંગાજ બાપા. હા તો વાંધો નહીં તાન તમે સમજીને આવી દેજો ને વાપરવાના બરાબર. હું હાલ દે યાર લે હેડો પેલા બધા આવે ને અને બીજું કોઈ નહીં આવી. અને પેલું આવા પેલા તમે નહીં વેચી અમને. મગન હા યાર જબ્બર જમીન વેચી જબ્બર પૈસા આવે ને જમીન જ બી રાખી છે. તમે રાખી હા એરે આવો કે ના આવો એરે આવે ને એટલે એની જમીનના પૈસા આપણે જીતી લઈએ ને પછી એરી જમીન હું કદાચ રાખવા દે તો હું રાખી લઈ વાંધો નહીં એવું. એવું કર્યો એના પૈસા જીતી લઈએ આજે. લે હેડો કાપો. મને મારું કમિશન તો મળશે ને પછી એમાંથી. અમે જીતું તો કમિશન હું એમાં દલાલ બલાલ નહીં રાખું ભાઈ. હેડા મેલો બોલો પણ જો પણ જો બીજા મેળવા દઉં. અરે લે બહુ હા દલાલ સાહેબ મેળવા ને યાર. તું કાર્તિક લ્યો આવી ગયો. મગનભાઈ આવી ગયો. છોકરા આવો ના મેળ આવે લે. હા તો આવી ગઈ. આવડી દોણો શું પારો તઈન પત્તી પારો તો કોક મજા આવે. હા તું હું કરીને આવ્યો લે પીન તો નહીં આવ્યો. ના તારું નામ જે કે મગંદા અને હું મગંદા લે સોમભાઈ રે પંચમ હું મરી મારું નામ બોલાઈ ગયું. તા તું એ હેડો મેલો હેડો તઈન પાછી ચલા ને પાનું 200 ની પારો પેલા. હેડો 200 ની મેલો હેડો. અરે રમતું હા. આ છોકરાને ચમ બે હારે હો એટલે એને રમવાને હિલાયો ચાલ તો મારા દિમાગનો પ્લાન એટલે એને લઈને આવ્યો. એવું તને ના ખબર પડે હવે જેના છોકરા ના લવાય આ જગ્યાએ. ભલે ના લેવાય મને ખબર પણ તો ના ખબર પડે તો હું તને અમને ટાઈમ આવે ને બધું થાય તો તને કહું ખબર પડે એમને. અને 200 કઈ 400 મેલ્યા બોલું નહીં હેડો હેડો
તો બંધ જ રહેવાનું બંધ પેલા પીવાની વાય ના આવે હવે બરાબર તોય બંધ રખાય હેડો તમે ભાઈ હા હેડ કરતે હેડો હું બંધ જ રહેવાનું તી હો તમે મેલે લ્યા બસો મેલ જોયું હોય ને તી તારે 400 મેલવાના એટલે 200 નહીં 400 મૂકી દઉં. હા લ્યો મારે બંધ અને તમે જ મોટી મોટી લાવવાનું મારતો તો યાર આવી નોટો લ્યો હેડો કોક લઈને આયો હોય એવું લાગે મને જોઈ લેવા દે મને જોવા દે નકર દૂર ખેતરી ત્યાં એક તો પૈસાઓ થાય પણ ફૂલ મને 1 2 3 4 5000 આવે ચલો હા ને લેમુ યાર હેડો હા હું આવ્યો તને 8000. કોક લઈને આયો. હું પેક થઈ ગયો હેરો એક થઈ જા લ્યો તો ભાઈ ભાઈ એ એવું જોવાય નહીં એવું ના જોવાય પેલા પૈસા નાખ પછી તમારે જોવા જોવાય જોઈને પૈસા નાખીને પત્તું લે જો હેડો હેડો તમે ભાઈ જેમ પ્રેમ તો જીઓ જીઓ હેડો હેડ કરતી જો તને આયા. આવ્યો લેમુ આવ્યો હા હું મૂકી દઉં તને. જો હા લાય બતારે નહીં હો ભાઈ બાજી કોઈને હેડો આમ માણસ અમારા ગામનો હોય ને એના તો આયા કોક આવે હતો ખરું લે છોકરા બોલો કાકા આ બાજુ વાત કહો અહીં આવો ને તમે હું શું કહેતો હતો હા ખબર કીધું મારે થોડું રમવું તું આ બાજુ કોઈ રમો ગમમાં આ રહે ગમમાં જુગાર બુગાર જેવું કોઈ આ ગમત નહીં રમતા એટલે મારે રમવું છે અને બતાય હું શું કહું છું ખબર હા એટલે એવું હોય તો 2 રૂપિયા આલુ વાપરવા જેમ કે હું જઈને આવ્યો છું પેહો ચારવા જોતો અને એ છોકરાને લે 2 રૂપિયા લે અને છે બાદ ચાલસ કે મને આ તો સારું થયું મારે તો રોકાયું થઈ ગયું જો કાકા અહીં સીધા ને સીધા જોજો પછી થોડું ઝાડા જેવું હે અને પછી થોડું ગેટ ખોલ્યો ને પેલા બધા ચાદર પોથરી રમતા હે ઈ જ છે ને ઈ જ રમ કશો વાંધો નહીં હું ઘડીક રમીને વર્તાવ તો વર્તાય તને થોડા પૈસા આલે શું કીધું હા હા તું બે હવે સમોસા ખાતા હું પેલા આપવા તા ને આપવા મારે તો ખાવાનો મેળ થઈ ગયો ગોમમાં જઈને ખાતા હું હેડો લે બાજુ મેલો 1000 મૂક્યા મેં 1500 મૂક્યા મેં આ જારે દે તોય 1500 નહીં વધારે દે 1000. લે હેડો મેલો હેડો એ જોવા નહીં આ ફરતું હેડો ને લ્યા આ ફરે ને લે. હું કહું બધા મેલ દે હું ને અને જીની આવે એ લઈ જાય હા હા એવું હેડો લ્યો હેડો મેલો લે હેડો લ્યો. બધા મેલ દે અમે બધા મેલ દીધા હેડો જો હા થા ભાઈ આપણે તો થા છ આઈ. ના હું તો અંતારે નથી મરું જો અરે ઓ કાકા ચાલ અરે શું કરવા લે અરે અમારે એક 12 દિવસ છોકરો એક્સપાયર થઈ ગયો એટલે ભાઈ બાંધા ભાઈ લાગે ને અને હજુ હકુ વાળું આવ્યું નહીં ને એટલે કાઢા નહીં સારું સારું શાંતિથી બેસો હો જો આ છોકરાને લાવવાનું કારણ આ હતું અરે જમવું એને સમજાઈને જ લાવ્યો તો મૂકો પેન જેવું બાયનું ખબર ને તારે હુઈ જવાનું અને આવું કર્યું અરે આ તો બધું ભેગું થઈ ગયું અરે આ તો- હું જમીન વેચીને પૈસા ના ના આ તો બધા હરખા ભાગ પાડેલા હતા. મેં તો મારી તો બરોબર હતી પણ બધા પણ આ ભેગું કરી નાખ્યું અમે. ઓમ જ જોવાની હતી ને ખાલી યાર પણ આ ભેગું કરી નાખ્યું હવે હું દોગ જોવા આ રહો ને હેડો ફરીથી હવે પૈસા વેકી લઈ ગયા પૈસા વેચી લો. લે લે હવે તો વેકવાના હે તમને હું તો વહાણી લાવ્યો તો એટલે સારું 500 ની મારી હતી હા મોની મારી હતી બધી. આ 500 ની ચોરી મારી હતી લઈ લો હેડો ચાલુ કરો હેડો જલ્દી હેડો ને લઈ લો હેડો રમતું નામ બુદ્ધિ તો છે હો. આ ગોડા આવું દિમાગ લગાવવું પડે નકમ ને આ તો હાડા ડ્રેસમાં કદાચ પૂરી થયો તો નહીં લે હા ને દૂરી જાય અને જોયું હાથમાં ધોકો હતો અમને બૈરા મેલે તો બધો મગન રમવામાં ધોન આલું છે હું પૈસામાં ધોન આલ દાન થોડું. હેડો અલે આ પેલો છોકરો કહેતો તો કે આ બાજુ ચોક રમે છે બાપ કે ભાઈ એના આ તો કોઈ રમતું તો છે નહીં
100% પેલા જ નાટક કરતા લાગે છે જુગારીયા હિરાય જતા હા આમાં મને ખબર પડી આમાં હંતાઈને જોવા દે રોવે છે કે રમે છે હેડો લે મેલો હેડો પેલી બાજુ તો કોઈ મજા આવી નથી અને આ ત્રીજી બાજુ કરી ના પછી બધા મૂકો બધાને હેડો જેના પારે દોનો હે ભાઈ હું તો શાંતિ જોયો હો જો જીને પારીને હારી ગયા લઈ જાય હું તો ગોર ગોર ફેવરે તો જ આવશે અમારે અને તારા પૈસાની તો જરૂર ગોળ ગોળ ફેરવાનું કહું કોણ હતું શું કરો છો લ્યા મારા જીવન એ બંધ કરો લ્યા બંધ કરો બંધ કર આ શું નાટક મોડ્યો છો તમે પેલો છોકરો મને કહેતો હતો કે આ બાજુ જુગાર રમાય છે એ જ માટે હું સ્પેશિયલ તમારે પકડવા જ આવ્યો હતો અને હાલ હું નીકળ્યો તમે શું કીધું અરે સાહેબ હારું જો અમારે ઉભો થા લે નાટક કરે છે આર્યો ઓટ એ છોકરા ઓટ ઉભો થા એ અરે બાપુ જલ્દી બાપુ એ આઈ દે એ બેસ આઈ દે પાછા બેસો બેસો ઓમ બેસ 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 જઈ જઈ બાજ અરે આરામ તો તારો પ્લાન તો જબરો મારો ધ્યાન અલે આ શું નાટક કરે આ પત્તો રે આ પૈસા રે આ શું છે આ કોઈ મરી ગયું છે અલે તું ગયડો થઈ હું બોલતો તો હે અલે પતિ તને આઈજો આ તું જા કર દેજો દેહો ગાડી બોલાવવા લે ના સાહેબ ના સાહેબ છોકરાને શું અસર પડે આ તમે એક તો છોકરા જોડે બેહારો પાછા એ શીખર ખાલ આ તમે ગયડા થઈને આવું ધંધા મોડે નહીં કરીએ સાહેબ સાહેબ મને તો ખબર નથી મને સોમભાઈ લાયા હતા ના લાવ આ બધાને ફોન મીકો ફોન મે કઈ ઈમેલ એ તારો નાખ ફોન નાખ લે પણ સાહેબ લાઈ ખાલી ફોન પાસ આવજો બાકી તમારે લેવો જ કશું નહીં પોલીસ સ્ટેશન આવીને જોડાઈ જાઓ લાવ લાઈ લે પાછું લાય તારું લાઈ ભર આમાં બધું ભર ભર જલ્દી ભર એ જલ્દી પાછું કર લે બોલ જલ્દી બોલ બધું ભરો મય અરે ઈ બીજામ કા મેલ ભાઈ મેલ બીજામ કાલા છે મેલ બધું મૂકી દો બધું મૂકી દીધું સાહેબ એટલે તો હું સાદા ડ્રેસમાં આવ્યો તો લે સાદા ડ્રેસમાં આવ્યો તો મને ખબર હતી કે તમે ફોન માં મેલ લે હરખું વાત ને આ બધું ભર મારો સબૂત જોઈશે સારું આજો તમે ના માનો એટલે જ મેં વિડીયો ઉતાર્યો જ છે તમારે એવું બતાવો આ તારો ફોટો રહ્યો મેં કહેતો તો કોક આવ્યું છે મગન તમે નતા માનતા ભાઈ નતા જોવા જતા મહિને બધું મેલો ને સોમભાઈ કે આપણે જમીન જોવા જવાનું છે કોક લેવા લાવ લાવ જો સરપંચ ને લઈને આવજો તે વગર આ ફોન પાછા નહીં મળે પણ સાહેબ ફોન આપી દો ને એટલું તો કરો તમે ગયડા જ આવા ધંધા કરશો ભૂલ થઈ ગઈ ફોન તો હાલો એક તમે સરપંચ ને લઈને આવો તમે હાલ જ પોલીસ સ્ટેશને આવો બરાબર આ પત્તો જો આજો હજી રમવા છે એમ ને હજી તો પાછા હંતારી સાહેબ પાછી લાગુ સાહેબ ના પોલીસ સ્ટેશન અને આજ પછી જો આ જુગાર સારી વસ્તુ નહીં હા સાહેબ નહીં રમી આવ્યા મને ફોન કોને કર્યો ખબર છે હમણાં ઘેરથી કે સાહેબ મારી જમીન મુઘા ભાવની વેચી મારી અને પોતે જુગાર રમવા રાખી ગયો મારું માનતો નહીં એટલે તાને તો મારે લઈ જ જવું પડશે તું તો પોલીસ સ્ટેશને જ નહીં ભૂલ કરું ભૂલ નહીં કરું આવી કેમ નહીં કરું સાહેબ આટલી વાર જવા દો આના લઈ જવું હા એને લઈ જવા દો ને તો બરાબર અને તમે બધા આવી જાઓ સારું અમે આવી ગયો હા તું હે તારા ઘેરથી જ ફરિયાદ કરી છે તારી તો આ પકડ સોમભાઈ હું કહેતો હતો ને તમને
આગળ તો પેલા છોકરાને બેહાડ્યો તો તમારા છોકરાએ યાર તમને આવવા દીધો અમને સાહેબને અંદર. છોકરાએ શું જોઈ અલ્યા પણ આ સાદા ડ્રેસમાં આયા પછી છોકરો તો અહીં ઓળખ આપણે જ નતા ઓળખ્યા ને. ચાન અને મારો પેલો પ્લાન કેવો હતો, એક વાર તો સક્સેસ થયો પણ બીજી વાર વિડીયો ઉતારી લીધો જ્યારે અમને વઠે દઈને. અરે આ પણ એમાં લોચા ચા પડ્યા પેલો છોકરો આમાં ગુમ ગયો તો હા. પાહો આમાં ગાઈને હોઈ ગયો ઓલે બોબું એમાં લોચા પડ્યા પણ એટલી શીખ મળી હા કે પત્તો રમાય જ નહીં. ના રમાય, કોઈ દર ના રમાય. અને હું તો જમીનો રાખું અને જો આવનાવ તો રાખવાનું તો મારે તો જમીન હું ઘરની વેચવી પડે હા એટલે એટલે ખરેખર આ પત્તો રમાય જ નહીં હું ના કેવું રમાય. આથી આપણે સુધરીએ અને પબ્લિક ને સુધારવાનું. તો રમતો હોય ને તો ના પાડી દેવાનું હો. ના ના હું તો કહું થોડું જીવ વધારે લઈને ખાવાનું હા પણ આ પણ જુગાર નહીં આ રમવું. જુગાર નહીં રમવાનો હું કેવું હા હવે આપણે હાથી બંધ, હાથી કોઈ દર ના, જુગાર ના. જોવાનું જ નહીં. અરે અમારામાં તો કઈક લોકો પેલા એ થઈ જાય યાર બરબાદ થઈ જાય ના ખરેખર અને મારે આ વસ્તુ સારી નહીં એને જુગારે. અને આ કાર્તિક આમાં આ રીતે કરતો રમવા બેસતો ને એમાં એ તો શું ભાઈ તમે લઈને અરે આવ્યા એ તો ભૂલ આવે મારી ભૂલ થઈ ગઈ હું થોડો લાલચમાં આવી ગયો તો પણ હવે નહીં રમવાનું અરે સાહેબે ચેવી આલી છે આ જો મારે તો પાછળ જોઈએ બરોબર ભાઈ મારે તો મારી ઇજ્જતનો સવાલ. દાદુ ઉતરા. અરે આ પણ લે પણ માર તો આખો આ સરપંચ લઈને તો લઈ આવીશું આપણે તો આપણે પતાવી દેવરાઈશું વાંધો નહીં. અઠ્યાવીસ હજારનો ફોન અમારો. અને મારે તો બધા લઈ ગયા. જમીનનો કાગળિયો હાથ બાર અરે આ પણ ના બધા ફોન હતા. સાહેબને ફોન કર્યો પેલા મગનના ઘેરથી એ એ કર્યો કઈ તો જ્યાં સારું હેડો ને થોડી આપણે કરીએ હેડો. હારું, હારું.